મન નાના નાનપણમાં મન માયા લગાડી મન મેલડી માયા લગાડી મન મેલડી માયા લગાડી દુઃખમાં આવેલું એક ગાંડું ઉદરણ મન દુઃખ પડે સાંભરે મન મેલડી સાંભરે મન મેલડી સાંભરે મારી જગત વેરી બને હાલ છે આય મારી કુટુંબ પરિવાર વેરી બનશે હાલ છે પણ મારી મેલડી વેરી બને અમારે નહીં હાલે નહીં હાલે જેને જેનો સાયો મારી મેલોડીના નામનો મળી ગયો છે જેને જેને મારી મેલોડીના નામનો સાયો મળી ગયો સાહેબ એને માણસના ઓછ વેળા મારી જોગમાં અહીંયા મેલોડીએ રવાનો થઈ ગયા માણસ શું ગોતે છે સાહેબ એને ખબર નથી કે મેલડીના પગની માલિપા કદાચ પડી જાય તો મેલડીના પગની માલિપા જે સુખની ગંગા વહે છે ને એની માલિપા કદાચ આપણી એક નહીં પણ 71 પેઢીઓ જો કદાચ મારી મેલડી કે મારા ત્રણની માલિપા હોય ને એની પેઢીઓ નો તારી લઉં તો જગતના થોકની માલિપા હું મેલડી નો હોતો જગતના થોકની માલિપા સાહેબ મેલડી ઈ ધર્મ છે સમય આવે ઓલું ટાણું હાથવી જાય મેલડી આવે આવે મેલડી આવે બરો હોય ને આંબા કાંઠાની મેલડીનો માંડવો છે રાજુ ભુવાની ભગતીની માતા છે બીજા ત્રીજા માળે બેહાડી છે ભગવતી મેલડી માતાજીના મઢની માલિપા જાય ને એટલે કેટલાય બધા ફોટા ટીંગાય છે દિવાલો આખી ભરી છે એમ નામ નથી ટીંગાતી સાહેબ એનો ભરોહો ત્યાં ટીંગાય છે કદાચ જગતના ચોકની માલિપા મેલોડીની પાસે ભરોહો મૂક્યો હોય ને ભરોહો જો ભેગું ન કરે તો મારી જોગમાં યા કળજોગમાં હામા કાંઠાનો ધરો મેલોડીનો મેલોડી એકલી મગન ડોહાનો વ્યવહાર કયો આમા કાંઠાની કયો ઘોઘરિયાળી કયો મેલડી
મેલડી તો એક ની એક છે, જ્યાં જેવા કામ કર્યા સાહેબ એવા નામ લઈને બેસી ગઈ છે. બાકી કદાચ મોળો અવાજ થાય સાહેબ રાતે 12 ના ટકોરે જો પારકા પોતાના કરવા આભને શરીર ઉતરી ન જાય તો મેલડી નો હોય બાપ. નબળો વર તો અમારી મેલડી ને ગમે નહીં, ગમે નહીં, ગમે નહીં. પણ સાહેબ ઉપર દર્શન કરીએ ને શેતાઈ 3 બાઈ 2 નો ફોટો જ નહીં. કદાચ દાદરો ચડતા ચડતા સાહેબ કોઈ કે આંખનો ખૂણો ભીનો કર્યો હોય ને કદાચ ઉપર જઈને મેલડીની સામે ઉભો રહે ને નબળે વર્તે કદાચ ફોટાની માલિપાથી હોકારા દે બાબુ ભીનો રહી જાય તો જોગમાં મારી મેલડી નો હોય સાહેબ. નબળાયા હુડા મન મેલડી ને જોયા જાય નહીં, જોયા જાય નહીં. નબળાયા હુડા ઓલા નબળા વર્તે આવી ઊભી રહી જાવ જગાતમાં હું મેલડી આવું. કોઈ દાડો મોળો અવાજ તો કરી જોજો. હાથ લાંબો કરીને એકવાર કહી તો જોજો ક્યાં ગઈ હે ઓલા રાજીયા ભુવાની મેલડી, ક્યાં ગઈ હામા કાંઠાની. માળી આવજે આવજે આટલું કહીને પગથિયું આ દાદરા ઉતરી જાજો ને કદાચ રાતે 12 ના ટકોરે જો તમારા સાજલ સાપરે મોઘો મહેમાન નો બની જાય તો મારી હામા કાંઠાની મેલડી નો હતા. નબળો વર્તો મન મેલડી ને જોયો જાય નહીં, જાય નહીં. નબળાયા હુડાનો પીનારો ધણી બનું એક દી મારી આમાં કાંઠાનું ધર્મ ને મને હુતેલી નાગણી જગાડાય નહીં. માતાજી મેલડી આવે વંદદાનો વ્યવહાર અને મારી વહતડીના હામા કાંઠાની મેલડી ગમે છે. વહતડીના હામા કાંઠાની મેલડીની હાજરી થઈ સાહેબ. આપની જાણ ખાતર વાત કરું, મેલડી વહતડીના હામા કાંઠે બેઠી છે. આઈ જેમ બેઠી ને એમ જ ના બેઠી છે. પણ આજની તારીખમાં સાહેબ કોઈની કઈ વસ્તુ ખોવાઈ જાય, કોઈની વસ્તુ ચોરાઈ જાય, એ પરગણાની માલિપા ખાલી એટલું કે આ અમારી હામા કાંઠાની મેલડી લઈ આવજે. આ મારી વાત ઉપર કદાચ ભરોસો ન આવે તો યુટ્યુબમાં સર્ચ મારીને જોઈ લેજો, એના વિડીયો છે. કદાચ વાડીએથી કોઈનો લોદરીઓ ખોવાઈ ગયો હોય, કોઈ લઈ ગયો હોય ને કદાચ મેલડીને કીધું હોય ને તો ત્રીજા દાડે મેલડીના મંદિરે આજની તારીખમાં મૂકવા જવું પડે છે. આજની તારીખમાં ત્રીજા દાડે એ વસ્તુ મૂકવા જવી પડે સાહેબ. એને ક્યાં સુધી મારી મેલડી કે એને હક નો લેવા દઉં, ક્યાં સુધી એને નીંદર નો કરવા દઉં. કદાચ જો છઠ્ઠીના ત્રીજા ભાગની માલિપા કદાચ છઠ્ઠા ભાગની માલિપા જો ફગાવું નહીં તેથી તો હું હામા કાંઠાનું ધર્મ મેલડી નો હો બાપ.
હામા કાંઠાનું ધર્મ મેલડી રમે છે. જ્યારે મેલડીને માનતા હોય તો તાળીનો દાગ ભાવથી બારનો ટકોરો થશે. જ્યારે રાતે 12 વાગે ને મારી મેલડી આવે, અડધી રાતનો મધુર ભાંગ્યો, અડધી રાતનો મધુર ભાંગ્યો છે ને મારી હામા કાંઠાની મેલડી આવી છે. મેલડીને ભાવે યાદ કરતા બે હાથ ઊંચા કરી તાળીના દાગ ઉપર જ રમાડવા છે. ઘડીકભાઈ નો સજે બધાય આ બાજુ ભાઈ, જમણી બાજુ, હા માતાઓ બેનો, હા તાળી. એ રાતે 12 વાગે ને મારી મેલડી આવે, એ રાતે 12 વાગે ને મારી મેલડી આવે, જાગ જાગ ભુવા તારી માતા જાગ જાગ ભુવા તારી માતા વાગન મારી મેલડી બોલે, એ રાતે 12 વાગન મારી મેલડી બોલે, મેલડી બોલે, મેલડી બોલે, મેલડી બોલે, મેલડી બોલે. એ જાગ જાગ ભુવા તારી મેલડી આવો, જાગ જાગ ભુવા તારી મેલડી આવો.